રૂટની એસટી બસના સમયમાં ફેરફાર। વિદ્યાર્થીઓને મુશ્કેલી લઈને સિહોર તાલુકાના અશોકભાઈ મામસીએ એસટી ડેપોના મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું। બસ 1 વાગે આવે તો બહેનો સહી સલામત ઘરે પહોંચી શકે। અહીંથી લગભગ 100 વિદ્યાર્થી બહેનો છે, એમનો સમય 12:15 છૂટે છે અને બસ 12 વાગે આવી જશે। તો જે કઈ બસ એસટી બસ આવતી હોય એ 1 વાગ્યાનો સમય થાય તો બહેનો સહી સલામત ઘરે પરત પહોંચે। અને અહીં વાહનો જે પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે, આવા તત્વો અંદર દારૂ પી રહ્યા છે, એના અનુસંધાને પોલીસ ફરિયાદ થાય કે જે કઈ પગલાં લેવા જો જવાબદાર વ્યક્તિ તાત્કાલિક પગલાં લે, નહીંતર ગુરુવાર કે ઉઠવાના દિવસે હું કોંગ્રેસ પરિવાર નથી અને કોંગ્રેસ વતી બહેનો દીકરીઓ માટે રોડ પર સંઘર્ષ કરીશ। વંદે માતરમ ભારત માતા કી જય સરકારમાં રજૂઆત કરવા અમારી કોપી સમજો તમે આવ્યા છો ને, હવે તમને હું બતાવું જો તમને એક ભાઈ તરીકે આને બોલાવવાનો સમજો તમે કામગીરી કરીશું, હું ના કરતો પરિણામ કામગીરી પરિણામ મારા તરફથી મેં રજૂઆત આપને આ રજૂઆત મેં કરી છે, બરોબર? તમે રજૂઆત કરી છે તો આ તંત્ર છે એની કામ કરવાની નીતિ નથી। આ વિદ્યાર્થીઓ માટે નીતિ જેવું પાકું થયું તમે રજૂઆત કરી સદાય પગલાં લેવા પગલાં લેવા છે। રજૂઆત હજી આવડી આવી જવા દે તમારે પણ તમારી ઓફિસની ખાસ બેની દીકરીઓ વિદ્યાર્થી સરકાર એમ કહે છે કે તમે અભ્યાસમાં આગળ વધો, કેમ નથી અભ્યાસમાં? અભ્યાસમાં નથી પોતાની અભ્યાસમાં આપણે મદદથી હેલ્પ કરવી પડે તો વધશે ગુજરાત ને ગણશે ગુજરાત। આવી રીતે દારૂ કશે ગુજરાત વિદ્યાર્થીનો પ્રશ્ન છે એ સરકારે ચોક્કસ મારા લેવલનો પ્રશ્ન છે, હું સાહેબ રજૂઆત સરકારને જો 12 વાગ્યાની બસ હોય એમાં એને લાભ હોય, નિગમને ભાડું વધારે આવતું હોય તો 1 વાગે એક્સ્ટ્રા બસ મેળવો। હા બરોબર, 12 વાગે બસ એમને રહેવા દેવી છે, એક બસ એક્સ્ટ્રા એક બસ શરૂ કરો જોઈએ। 1 વાગ્યાની કારણ કે તમે સદાય સમજો સાગવાડી આવી જાય, સર આવી જાય, ખાંભા આવી જાય, જામવા આવી જાય, કાણા આવી જાય, ઓરલ આવી જાય, પક્કા 15 થી 20 ગામના વિદ્યાર્થી અહીંયા આવે છે સિહોર। મેં તમને આમાં લિખિતમાં જ આપ્યું તો તમે મૌખિક કહેતો જાવ છો, મીડિયાની સમક્ષ કહેતો જાવ છો કે બુધવાર પૂર્વમાં નહીં થાય તો ગુરુવારે કે બુધવારે બેમાં એક દિવસે હું રસ્તા લોકો સરકાર કરીશ, એક પણ એસટી તમારે ધ્યાનમાં નહીં બધી એસટી વોટ કરાય બરાબર। તમે લિખિત આપ્યું મૌખિક કહેતો મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ। સિહોરના જે વિદ્યાર્થીઓ બહેનો છે એમને ગામડે જવાની પડતી મુશ્કેલીના અનુસંધાને આજે અમે સિહોર ખાતે એસટી નિગમને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। જે બહેનો છે એ પર ડે એમનો સમય છે 1 વાગે છૂટવા, 12:30 છૂટવાનો સમય છે, ત્યારે બસ 12 વાગે આવી રહી છે તો બહેનોને ઘરે જવા માટે ખૂબ તકલીફ પડી છે। તો એના અનુસંધાને અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે બહેનો જયારે 1 વાગે છૂટે તો એમને ઘરે પણ જવા માટે 1 વાગે એસટી બસ મળવી જોઈએ। જે બસ 12 વાગે આવી રહી છે એ બસ 1 વાગે આવે અને બહેનો સહી સલામત એના ઘરે પહોંચે, એના અનુસંધાને અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ। 2 દિવસ પહેલા મેં મારા લેટર ઉપર ડીઓને રજૂઆત કરી છે અને એમાં પણ નિકાલ નહીં આવે તો કોંગ્રેસ પરિવાર વતી હું અને બહેનો સહિત બુધવાર કે ગુરુવારના દિવસે આ રસ્તો ચક્કાજામ કરીશ। અને ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે નાની ઉંમરની બહેનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ટાણાથી લઈને સિહોર સુધીના ગામડાની બહેનો, વિશેષ ગામડાની બહેનો જયારે અભ્યાસ માટે સિહોર આવી રહી છે ત્યારે આ સિહોર એસટી બસ નિગમની અંદર ખુલ્લા વાહનો પર પડ્યા છે। આ કોની જવાબદારીમાં આવી રહ્યા છે? આ ખુલ્લો વાહનો કોના રહેમ દ્રષ્ટિમાં આવી રહ્યા છે? આ મારા તત્વો એસટીની અંદર ખુલ્લી દારૂની બોટલો પણ જોવા મળી છે, પડી પણ છે। આ સૌનું સર્વે થાય અને બહેનોને જે શિક્ષણમાં જવાબદારી અને એમને સાથ સહકાર મળવો જોઈએ એના અનુસંધાને રજૂઆત કરવા આવ્યો છું। જો અમે ક્યાંય પણ કાચું કપાશે તો રસ્તા રોકો આંદોલન કરીશ અને જેલ ભરો આંદોલન કરીશ। વંદે માતરમ ભારત માતા કી જય, જય જય ગુજરાત।